આકરી પીઆઈ પાદરિયાને લઈ રાજકોટ બાર એસોસિએશને નિવેદન આપ્યું છે। બાર એસોસિએશનના ઉપપ્રમુખ સુરેશ ફળદુએ નિવેદન આપ્યું। પીઆઈ પાદરિયા સામે બાર એસોસિએશન ઠરાવ રદ કરશે। પીઆઈ પાદરિયા સામે કેસ નહીં લડવા ઠરાવ કરાયો હતો। તો સરદારા બિઝનેસમેન હોવાનું સામે આવ્યું છે। બિઝનેસમેન હોવાનું સામે આવતા જ ઠરાવ રદ કરાશે। આવતીકાલે રાજકોટ બાર એસોસિએશનની બેઠક મળવાની છે। બેઠકમાં ઠરાવ રદ કરવા અંગે ચર્ચા થશે। જયંતિભાઈ સરદારાએ કોઈ વેલફેરના સભ્ય નથી, વેલફેરમાં કોઈ જમા કરાવેલ હોય પૈસા એવી પણ હકીકતો નથી। ઉપરાંત એ પ્રેક્ટિશનર એડવોકેટ નથી, એ બિઝનેસમેન છે એવું પોતાની એફઆઈઆર થઈ છે। એ એફઆઈઆરમાં પણ પોતે વેપારી હોવાની હકીકત જણાવેલ છે। ત્યારે જ્યારે પોતે વેપારી હોવાનું એ સ્વયં પોતે કહેતા હોય ત્યારે આવા કિસ્સામાં સામાન્ય રીતે ઠરાવ કરવો ન જોઈએ અને ઠરાવ જે થયેલો છે એને ફેર વિચારણા કરવી જોઈએ અને ફેર વિચારણા કરી અને આ ઠરાવ રદ કરવો જોઈએ। આ પ્રકારની એક રજૂઆત ગઈકાલે મળેલ છે। એ રજૂઆત સંબંધે અમારે ફરીથી સોમવારે મિટિંગનું આયોજન કરવામાં આવેલ હોય।